કપડાની 8 દુકાનોમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે। બાપુનગર ભીડભંજન ખાતે કપડાની 8 દુકાનો બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર મળી નથી રહ્યા। લાખો રૂપિયાનો કપડાનો મુદ્દામાલ જે છે તે બળીને આ ઘટનામાં રાખ થયો છે। આ ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદના બાપુનગર વિસ્તારથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં કપડાની દુકાનોની અંદર આગ લાગી હતી। કુલ 8 જેટલી દુકાનોમાં આગ લાગી હતી અને આગના કારણે મોટી માત્રામાં બધું જ માલ સામાન જે હતું તે બળીને ખાખ થયું છે। જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। બાપુનગર ભીડભંજન ખાતે આવેલી આ દુકાનો કે જેની અંદર આગ લાગી હતી જેના આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। આ દ્રશ્યો પરથી કલ્પના કરી શકાય છે કે આ કેટલી વિકરાળ હશે। પ્રાથમિક અનુમાન જે સેવામાં આવી રહ્યું છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।